હું ડોક્ટર બન્યા હે કોઈ આવશ્યક નહીં તમારી પાસે રિપેરિંગ કરવા કોઈ નથી આવતા તો આવી પેલા મજા કરી તમે હા નાનપણમાં પછી અત્યારે પાછો આવ્યો હશે ને કે હે અત્યારે મેળ આવી ગયો આ કેવો બગીચો ને કેવું મંદિર છે બે ત્રણ વાંદરા મેં કેવી મોજ આવે વાંદરા હા રમતા ભમતા કેવી જોવાની મજા આવે જોવાની મજા હો મજા આવે ને અત્યારે નાવાનું હોય મારા ગુરુદેવ એવું કીધેલું છે કે આ શરીર ધોવાનું શણગારી શું કરવાનું દેવ રાખની રાખ જ થવાની હા અંતર ની જે મેલ છે એ બધું ધોઈ નાખો હું કીધું તે શું કરવાનું હે તો જય માતાજી ગુડ મોર્નિંગ અને શુભ સવાર તો અત્યારમાં આપણે વાગી ગયા છે 8 તો આપણે આ વિડીયોની શરૂઆત અત્યારે કરી દેવી છે જો તમને અમારે વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો શું જોતું હું હે તોપડી કઈ તોપડી તારી ક્યાં છે ઉપર પડી છે આ ખોપડીમાં કલર કરે છે તારે અને તારે શું સોપડી આમ સોપડી એકદમ મનીશ આપી દે તો અત્યારે અમારા ઉર્વશી બેન ડૉક્ટર બની ગયા છે તો જો એને દવાખાનું ચાલુ કરી દીધું છે તારે ઉર્વશી બેન હું ડૉક્ટર બન્યા હે કોઈ આવશ્યક નહીં તમારી પાસે રિપેરિંગ કરવા કોઈ નથી આવતા તો આવશે અત્યારે લ્યો હાલો આ બેન આવ્યા લ્યો ડોક્ટર સાહેબ બોલો જ ખરા કાક હાલો પછી ડોક્ટર સાહેબ બોલો જ ખરા હું એમના મૂંગા છો હાલો મારો હજીસન ક્યાં છે હજીસન જોઈ પડ્યું લઈ લો હા બસ હાલો હાથમાં મારજો હા હું કેવું તમારું બોલો કયા ડોક્ટર છો તમે હે હાલો યાર ડોક્ટર સાહેબ થોડાક ધરબાઈ ગયા છે એટલે હવે પછી આપણે પૂછવી હાલો તો અત્યારે બીજા દર્દી આવી ગયા છે ઉર્વશી બેન ડોક્ટર પાસે તો હું હે ઉર્વશી બેન દવા આપો છો દવા બતાવો કેવી આપી ઈ દવા તો આ ભાઈ શું છું છે યા મનીષભાઈ ક્યાં દેખાડો હા વાગ્યું છો હાલો લઈ લો દવા તો અત્યારે આવી ગયા છે મેં પાછા મારુતિ ધામે તો ઘડીક આયા મોજ કરી હું ના ધીરુ દાદા જોવા ધીરુ દાદા આયા હિસકા ખાય છે અત્યારે કેવો ઠંડો સયો છે જોવો તમે આવું વાતાવરણમાં બહુ મજા આવી જાય કા ધીરુ દાદા હિસકો ખાવાની મજા આવે છે ને હે હાલો હાલો થોડોક ફાસ્ટ તો હિસકો નાખું તમને એમાં પછી ઓકલી વાહ વાહ જો સાહેબ હો ભાઈ કેમ થયું દાદા મજા આવશે હા મજા આવે તો બસ આવી પેલા મજા કરી તમે હા નાનપણમાં પછી અત્યારે પાછો આવ્યો હશે ને કે હે અત્યારે મેળ આવી ગયો હા હાલો તો હું થોડોક હિસકો ખાઈ લઉં કેમ થયું દાદા રેડી રેડી હે તો બસ આપણે રેડી થવું જોઈએ બીજું કાંઈ નહીં હાલો તો ધીરુ દાદા હમણાં તમે શું મને કહેતા હતા આ કેવો બગીચો ને કેવું મંદિર છે બે ત્રણ વાંદરા મેં કેવી મોજ આવે વાંદરા હા રમતા ભમતા કેવી જોવાની મજા આવે જોવાની મજા હો મજા આવે ને વાંદરા તો અત્યારે કોને ખબર આવે કે નહીં પણ આપણે એક વાંદરો અહીંયા જો ટીંગાઈ ગયો આ જો અહીંયા વાંદરો છોટ્યો હતી
હે વાંદરા જો સડી ગયો વાંદરો. તો આ વાંદરો કેમ છે ધીરુ દાદા? હા એ વાત હે? બે પગાર વાંધો હા બે પગાર હે. અને અમારા મનીષે તે જો એ આજ હિસકો ભાળી ગયો છે એટલે એ નહીં મજા આવી ગઈ છે હે મનીષ? તને આવી ગઈ મજા હિસકો ખાવાની? મોજ પડી ગયા. હાલો ભાઈ તો આવું છે તો હવે આગળ તમને બીજું કાંક હશે તો બતાવશું બરોબર. ત્યાં લગી બનાવી જો. અને જો અમારા ચેનલમાં તમને આ બધા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળવી તમને આગળ. તો આ ધીરુ દાદા આપણને તારી સા બાબત કાંક બે વાત કહે છે તો હું સાંભળી ગયો એટલે મને એમ છું પાછું બોલાવવું. તો બોલો ધીરુ દાદા શું કીધું? એક સજીવન બુટી હતી એ લક્ષ્મણને મોરસા ઉતારવા હતું ભગવાને સોરી મોરસા ઉતારી લક્ષ્મણની અને પછી ફેંકી દીધી. ત્યારે સજીવન બુટી બોલી કે પ્રભુ મારો હું આવા તમે હાથમાં રાખ્યું ત્યાંથી રાખી અને ઉપયોગ કરો ત્યારે મને ફેંકી દીધી. હવે મારું કોઈ તાકી કરજુગમાં તને છે ને 7 તારીખે તારો ઉપયોગ કરશે. કોઈ મહેમાન આવે તો તારું સન્માન થાય છે. આ એવી રીતે જડીબુટીને એને આશીર્વાદ આપ્યા. એમ? હા તો આ જે સા બને ઈ છે ને જડીબુટી? હા જડીબુટી આ સજીવન બુટી છે સૃષ્ટિ ઉડાડે. આ બધી તમને કેમ ખબર હે ધીરુ દાદા? બધી રામાયણમાં જ બધી પાત્ર આવે ને. હે હા તો આપણને નથી ખબર આવી બધી. મારા ઘરે એવું બધું જાણવા જેવું. જાણવા જેવું બસ આમ નામ જણાયા કરો એટલે આપણે આ છે ને બધા માણસોને તમારી યાર મજા આવે સમજ્યા? ધીરુ દાદા તમારે નાવાનું છે ક્યારે? નાવા બાવું ન આવે જ્યારે મોજ આવે ત્યારે નાવાનું હોય. હા શું બોલો ને હવે હું હા હું મારી મોજ મસ્તી હોય ત્યારે નાવાનું હોય. નગર અત્યારે નાવાનું હોય. મારા ગુરુદેવ એવું કીધેલું છે કે આ શરીર ધોવાનું કરવું એનો શણગારીને શું કરવાનું? દેવ રાખની રાખ જ થવાની છે. હા પણ અંતરની જે મેલ છે એ બધું ધોઈ નાખો. અંતરમાં હું બધો કચરો ભર્યો છે એ કાઢી નાખો. હું ભાઈ ભાઈ તો એનો ઉપકાર થાય અને ઉપદેશ થાય તો અમે દીવો પ્રગટે. આ ઉપરથી અંગ નહીં ધો ને અંદરનો મેલ ધો. હા અંદરનો મેલ ધોઈ નાખો. વાહ વાહ તમારી વાત પણ આનું નામ કહેવાય આ ધીરુ દાદા. તો આવી વાતો તમને ક્યાંય અત્યારે સાંભળવા મળે? સાચું દાદા? હા સાચી વાત. સાચી વાત છે ને? હા એવું છે. હા તો આપણે આ વિડીયો તો કટ કર્યો પણ આ બીજી વાત ધીરુ દાદા કહે છે તો સાંભળો. હું શંકર દાદા હતા ને શંકર દાદા હા એ મોહણિયાના ભૂતના તરીકે પૂંજાતા હતા. એ આગળ મોહણિયાના રાખ જ લગાડ કરતા હતા. હા. શરીરને શણગારતા નહોતા. એમ? જે શણગાર શરીર સારું થાય તો પાછી રાખ લગાડી દેતા. હું એટલે એ બધી કાયા છે ને એ નકામી જ છે. એ રાખમાં રાખ જ થવાની છે. હું આત્મા છે એ થાસો છે એટલે અંતરની જે વેદના છે એ બધી ધોઈ નાખું એમ? તો બધું સારું થાય. સમજા? નકા જગતમાં કાંઈ છે નહીં. વાહ ધીરુ દાદા હર હર મહાદેવ કહી દો. હર મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે બપોરનો 1 અને અત્યારે જમવાની તૈયારી થઈ ગઈ છે. તો આ જમવામાં છે રગો બટેટાનું શાક, કારેલા અને આ છાશ અને આ મનીષ જોવો ખાય છે. હે મનીષ જોવો દે તાને જોવો દે તો નિશાળે જોયો આ શું વાર હતો? શનિ? હાલો તો એવું છે અહીંયા. અને અમારા ઉર્વશીને પૂછ્યું હવે તો સાંભળો તમે ઉર્વશી શું કહે છે. આ ઉર્વશી આપણને કાંઈક કહે છે. શું કહેશ? બટેટા આપું? બટેટું જોતું? અને આ સાસનું શું કહી દીધું? ભાવ હાટું રાખવું ને સાહેબ? હે તો આ સાસનું ભાવ હાટું રાખવાનું કહે છે. હું બીજું બોલ? હે ફાસ્ટ બોલ તો. હાલો કરી નાખ્યો. તો આવું છે એના બધાની ઉપાધિ હોય. અમારા સાધના કહે છે નિશાળે તો એ એમ કહે છે કે એની હાટું સાસ અત્યારે ન રાખી અને એ આવો 5 વાગે તો સાસ કેવી રહે? હે બગડી ન જાય સાસ? હે ન બગડે તો રાખવીશ આપણે એમ ને? કેટલી? એટલી બધી? એમ? તો આપણે આ ઉર્વશીએ કાંઈક બનાવ્યું છે બતાય તો ઉર્વશી શું બનાવ્યું? હે શું બનાવ્યું? અહીં પાછો
કેવી ભૂલકી નહીં ભૂલકી છે ઈ. હે આને પણ બતાય તો કેવી બનાવી જોવા દે તો આ છોકરા આવી રમતું કરે છે તારે અને આ મની જો ફુગાઈ રમસ આયા તો અત્યારે દી હાથમાં આવી ગયો છે અને અત્યારે ઉર્વશી કે મારે ફૂટબોલ રમવું છે તો જો ઉર્વશી ફૂટબોલ રમે છે અત્યારે હે ઉર્વશી ફૂટબોલ રમવું છે આપણે હાલો એ ઘડી કહે છે તો હારો રમી જીતી ગયો જીતી જા જીત બોલ બોલ તો આપણે આજનો આ બ્લોગ આખો આ નાના નાના બાળકો ઉપર જ તે બનવાનો છે એટલે આ પ્રિયાંશી બેન કાક આપણને બોલશે હું કીધું તે શું કરવાનું હે લાઈક કરો તેલ કરો હે બીજું શું હે તને આવડી ગયું એમ કે તે કરો ને લેર કરો એમ આમાં કેવું ઉભી રહે થોડી બીજું કાંઈ કેવું છે હું એ તો તે કીધું પણ બીજું કાંઈ કહેવાનું છે એમ નથી કેવું સારું હાલો ભાઈ તો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે અને લચ્છી બનાવવાની વાત મેં કરી ને તો ઉર્વશી આજ મોજમાં આવી ગઈ હે ઉર્વશી હું લચ્છી હા જોતો હું બનાવું લચ્છી તો આ જો લચ્છી બનાવવાની તૈયારી થઈ ગઈ છે આ બરફ છે આ ગાંઠિયાનું શાક અને કેટલી લચ્છી પી છે એટલી મજા આવશે એમ હાલ તો લચ્છી પીતામાં કાંઈક બોલ હું કહીશ એમ કરવું તારી પાસેથી ઈ જ તે કા એક જ સવાલ પકડીને બે કઈ છો ને હું હે તમે બધા મીઠા માણસો છો કા હા મીઠા માણસો